તો કેમ છો મિત્રો? મજામાં? હું વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો બધાને જય માતાજી. તો મેક્સિમમ રાતના 1 વાગી ગયો છે, તો મેં થોડોક આરામ લીધો હતો કેમ કે સવારનું રીડિંગ કરતો હતો આજે, અને વરસાદનું થોડું વાતાવરણ છે એટલે થોડું રનિંગમાં કંઈ જવાતું નથી. તો આજે આપણે વાત કરીશું થોડીક વસ્તુ કે પોલીસ ભરતી વિશે. ટૂંકમાં ઘણા લોકોની કમેન્ટ હતી કેમ કે બધાને આન્સર દેવો એ તો બધું નામુમકિન છે, તો મેં કીધું વિડીયો પાછો માથે બનાવવો પડશે કેમ કે લોકોનું રિસ્પોન્સ એવો આવ્યો ને એટલે મને તો વિડીયો બનાવવો પડશે. સમજણ? અલગ અલગ બધાના મંતવ્ય આવ્યા ને કેમ કે આપણે ઓલરેડી ઘણા ચેલેન્જ બ્લોગ સ્ટડીના પણ બનાવ્યા છે અને માર્ગદર્શન એમના જેટલું આપણને મળે છે એટલું આપણે દેવી છીએ. તો ઘણા લોકોનું જે બેન્ચમાં હું જોડાયો જીસીએમાં, તેમાં લોકોનું ઘણું હતી કમેન્ટ્સ કે ભાઈ અમારે જોડાવવું કે ન જોડાવવું. તો હું તમને થોડુંક જે બોલું, જે કાંઈ બોલું થોડુંક એ તમે ધ્યાનથી સાંભળજો એકદમ મસ્ત રીતે. અને બીજા નંબરમાં કે હું જે કાંઈ બોલું એ તમારે વિચાર કરવાનો છે કેટલું આ ભાઈમાંથી આપણે લેવું. એટલે હું જે કાંઈ બોલું એ ખાસ તમે ધ્યાન રાખજો એમ. હું જે કાંઈ બોલું એ તમારે કરી વળવાનું નથી એમ. તમને યોગ્ય લાગે ને તો એ વસ્તુ ફોલો કરવાનું એ કરવાનું એમ. તો જો પહેલાં વાત એવી કરું છું કે જો અત્યારે હું સુદર્શન બેસમાં જોડાયો જીસીએમાં. તો ઘણા ફ્રેન્ડ્સો બધા એમ કહે છે કેમ કે બધા મારા વિડીયો જોવે છે એટલે બધા એવું થાય કે અરુણભાઈમાં જોડાય એટલે હું જોડાવું. પણ જો તમે ઓલરેડી કોઈ વસ્તુ ફોલો કરતા હોય, સમજાણું, તમે કોઈ બીનો ક્લાસ કરતા હોય તમે પછી મૂકીને તમે ત્યાં પૈસા ભર્યા હોય પછી અહીંયા પૈસા ભરો, એવું આપણે નથી કરવાનું. સમજાણું? તમે ત્યાં ઓલરેડી પૈસા ભરીને તમે ત્યાં કરો છો, તમે ત્યાં પણ એમના કન્ટિન્યુ કરો એમ. અને બીજા નંબરમાં કે એક મેઇન ટોપિક એવો છે કે ઘણા એમ કહે છે કે ભાઈ અમે બુક્સ નથી લીધી તો અમારે પેન્સ લેવાય. ઓફકોર્સ લેવાય, કોઈ વાંધો નહીં. તમે કદાચ નો બુક્સ લીધી હોય ને એમની બુક્સ બીજાની હોય તો તમે આમાં લેક્ચર દ્વારા તમે રિવિઝન તમારા સિલેબસ હોય તમે સમજી લો, પહેલો મુદ્દો છે, બીજો મુદ્દો છે, એ પ્રમાણે તમે એનું રિવિઝન આ લોકોની બેન્ચમાં તમે એ રીતે જોરદાર રીતના તમે રિવિઝન કરી શકશો મુદ્દા પ્રમાણે. અને ઓલું તમારી એમના રીડ તમારી બુકો ભલે બીજી પબ્લિકેશનની કોઈ બી હોય તમારી રીડ કર્યા રાખવાની. અને બીજા નંબરમાં એક મહત્ત્વનો મુદ્દો એ છે કે તમે જે મારી ગણિત તૈયારી થોડાક ટાઈમથી કરે છે, મતલબ 4-5 મહિનાથી કરે છે, કોઈ વર્ષથી કરે છે, એ લોકોનું ખાસ કહું છું કે તમે જે ઘણા એવા સબ્જેક્ટ છે કે એમાં આપણે કોઈ સરને ચેન્જ ના કરી શકીએ. સમજો છો? પછી સર ભલે ગમે એવું સરનું લેવલ, કેમ કે અત્યારે એન્ડિંગ ટાઈમ છે એટલે આપણે કોઈ સરને ચેન્જ ના કરી શકીએ. મતલબ જેનું તમે રીઝનિંગ કરતા હોય ભલે સરનું લેવલ હું કહું છું 60% જેવું જ છે, 70% જેવું છે, પણ તોય સમજી લો. આજે એક ફ્રેન્ડનો મેસેજ હતો કે કિશન સરનું કે થોડુંક લેવલ ઓલું પડે છે, અમને આ રીતના છે ભાઈ કે તો કેમ કરવી એમ. તો મેં એમ કીધું ભાઈ જો હવે અત્યારે લેવલ તમે ચેન્જ કરશો ને કેમ કે બીજું તમે બીજાનું કરશો ને તો તમારે બધું નવેસરથી કરવું પડશે કેમ કે મારો ખુદનો એક્સપિરિયન્સ મેં કર્યો છે. એટલે મારું એવું કેવું છે કે જે જૂના છે એ લોકોને જે ગણિત છે અને એક આ રિઝનિંગ છે એ તો જૂનું જ પકડી રાખવાનું છે કેમ કે ખુદ હું જૂનું પકડી રાખવાનો છું. એટલે હું તમને એવું જ કહું છું, બસ તમારે કરવું ન કરવું તમારી હાથમાં છે. બાકી હું એમ કહેવા માગું છું કે જૂનું જે જૂના સર છે ને જેને તમે ઓલરેડી ફોલો કરો છો એને જ કરવાનું. નવી કોઈ બી બેન્ચ લો એ લોકોમાં તમે થોડું ખાસ ધ્યાન રાખજો. ટૂંકમાં નવી બેન્ચ લો ને તો એમાં તમે સરને ફોલો કરો તમારે શું બધી એ લોકોની સ્ટ્રીક અલગ હોય. આ નવા શું કે સર બધાએ સમજાવતા સારું જ હોય પણ આપણને એક એક તો માણ આવડ્યું હોય એમાં પછી આપણે સર ચેન્જ કરી નાખી તો આખી મેથડ એ લોકોની ચેન્જ થઈ જાય. કેમ કે મેં જાતે મને જોયું એટલે ખબર પડી. અને જે નવા વિદ્યાર્થી છે, જે નવા જો આ લોકો હતા બધા ફોર્મ ભરાય છે અને નવા જે આવ્યા છે તૈયારીમાં આ નવા જ છે, એ લોકોએ ગમે એકને જ ફોલો કરવાનું છે. ગમે ટૂંકમાં જીસીએમાં જોડાય ગમે એમાં જોડાય એ લોકોનું ફોલો કરવાનું છે. અને આપણે જો જીસીએમાં જો તમે જોડાવો ને તો એમાં તમારે જો હિસ્ટ્રી છે અને હિસ્ટ્રીના લેક્ચર અથવા એ ગમે લેક્ચર તમે ગમે એના જોઈ શકો. હિસ્ટ્રી છે પછી જીઓગ્રાફી છે એના લેક્ચર તમે ગમે એના જોઈ નાખો. પણ એક આ મેથ્સ રિઝનિંગ છે ને એવો સબ્જેક્ટ છે કે મોસ્ટ ઓફ ગમે એના કેવડાવતો હોય. ખુદ હું મેથ્સમાં વીક છું, બાકી બધા સબ્જેક્ટ મારે ઓલ કમ્પ્લીટ છે, પણ મેથ્સ મારો વીક છે કેમ કે બહુ જ વીક છે. ઘણી વસ્તુ એવી હોય કે આપણને આવડી ગઈ હોય પણ તોય આપણને ખુદને એવું નથી હોય કે ના આપણને હજી નથી જ આવડતું કેમ કે પહેલાં ધરાવતું હોય ને ગમે એ વસ્તુ એમ. એના માટે મને ઘણા સમયથી પ્રેક્ટિસ કરું છું, બધું કરું છું, પણ આવડી ગયું છે. થોડું ઘણું આવડી ગયું છે, ખબર નથી પણ આવડી ગયું છે. પણ એક ડર છે ને અંદર એના કારણે એમ થાય છે મેથ્સ આવડ્યું નથી એમ. એટલે હું એક સરને બકુલ સરને જ ફોલો કરું છું મેથ્સમાં. સમજાણું? પહેલાં હું નકુમ સરને કરતો હતો, પછી બકુલ સરને કરવાનું ચાલુ કર્યું. એટલે
ટૂંકમાં જેને તમે ફોલો કરો ને એને જ કરવાનું રહેશે. જૂના સ્ટુડન્ટને જે સરને ફોલો કરવાના, નવા જે સ્ટુડન્ટ આવ્યા ને એના માટે તો આ નવા જ બેસ્ટ છે. સમજો ગમે એ ફોલો કરે પણ એકને જ ફોલો કરજો, મારું ખુદનું એવું કેવું છે. અને સિલેબસ પ્રમાણે તમારે ટૂંકમાં શું આ બુક્સમાં એવું છે, બુક્સ કે આમાં આની યુઝ કરીશ, બુક્સ ગમે યુઝ કરીએ કે એવું કાંઈ જીસીનો તમે એપ્લિકેશન લઈ લો તો બુક પણ ગમે એવું આપણી જોડે તમે ટોપિક વાઇઝ કરવા માંડો. સમજો સિલેબસ તો આપણે એક હોય ને, અને અમે પણ એ રીતથી કરીએ છીએ. અને અત્યારે હું એકદમ શું કહેવાય કયું અત્યારે એ રીતના હું કરું છું. શું કે સવારમાં આપણે ગમે ટોપિક લીધો, એ ટોપિકને બોર્ડ પછી તરત એનું લેક્ચર દેખવાનું, એટલે તમારે કમ્પ્લીટ ક્લિયર થઈ જાય કન્સેપ્ટ, આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અને ખોટું શું જાજુ લોડ નથી લેવાનું, સમજો. અને ટાઈમ હાવ ટુકડો આવી ગયો છે. અને ઘણા જો એમ કહે છે ભાઈ અમારે રનિંગ નથી થતું, ભાઈ અમારે આટલા દિવસમાં તૈયારી કેમ થશે. જો ભાઈ બધાને એવું છે. કોઈ આપણે ઓલરેડી વોટ્સએપ ગ્રુપમાં સમથિંગ 300+ જેવી કંઈક બધા ફ્રેન્ડો અંદર જોડાયેલા છે. એટલે વોટ્સએપ ગ્રુપ આપણે ટૂંકમાં ગ્રુપ નથી, વોટ્સએપ મેં નવું એનું આવ્યું ખોલ્યું છે, એમાં બધા સેવી. તો એમાં લગભગ કોઈ એવું હશે ભાઈ કે એને રનિંગ થઈ જતું હશે. બાકી બધા મોસ્ટ ઓફ જ્યાં ને એ બધા રનિંગમાં બધા ટૂંકમાં હજી આમ બહાર જ છે એમ, ક્રાઇટેરિયામાં હજી અંદર આવ્યા નથી, સમજો છો. એટલે બધા સેમ જ છે. હું પોતે 5 પૂરું કરી નાખું છું, પણ આપણે ટાઈમિંગમાં હજી નથી હું નથી આવ્યો, કેમ કે આપણે રનિંગ નથી કર્યું હશે. ચાલો એટલે બધા કોઈ ટેન્શન ન લો, કારણ કે અમારે રનિંગ નથી થાય એમ. રનિંગ હજી થઈ જશે, થોડોક ટાઈમ છે, આપણે ટાઈમ નથી એમ નહીં. કે કોન્સ્ટેબલમાં થોડોક ટાઈમ વધારે રહેશે, PSA વાળાને પહેલાં આવવાનું છે. એટલે ખોટા તમે કોઈ હરમત ન હારો. અને એ લોકોએ હજી ચોખ્ખું એવું કીધું નથી કંઈ લઈ લઈશું એમ, સમજાણ. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કે ગઈ વખતે મેં હતા એટલે અમને ખબર છે, હાલ તો ગમે તે ચેન્જ થાય એમ. એટલે પણ એટલું બધું આપણે તો આ પ્રમાણે જ હાલવાનું છે. એ લોકોએ ડેટ આપી, એ ડેટ આપણે આખરી માનવાની છે. આ ડેટ ફાઇનલ છે, એમાં આપણે સમજવું. આપણી તૈયારી લેવલની જ કરી નાખવાની છે કમ્પ્લીટ. એટલે આપણે એ જ માનવાનું છે. આ જે ડેટ હતી જાહેર કરીને એ ડેટ પ્રમાણે આપણે નિયમ રેલી ફોલો કરતું જવાનું છે. અને રનિંગ મારું એવું કેવું છે કે તમે આ વરસાદનો માહોલ પતે ને તરત તમે રનિંગ કરવાનું ચાલુ કરી દો. અને ઘણા શું કહેવાય હતાશ થઈને બેઠા છે કે કેમ કરવું કેમ નહીં. પણ હું એમ કહું છું ભાઈ, બધાને પ્રોબ્લેમ છે. તમને જે પ્રોબ્લેમ છે એમને પ્રોબ્લેમ છે. અમે હજી પાર્ટ એ કમ્પ્લીટ નથી કર્યો, તો પાર્ટ 2 શું કહેવાય ત્યારે બંનેનું આયોજન હારે થઈ ગયું છે, સમજો છું. PSIમાં છે ગણાય કે ભાઈ PSI ફોર્મ ભરવી ના ભરવી, PSIમાં જ ભરવાનું હોય ભાઈ. કોન્સ્ટેબલ ભલે જોડે PSI કરો, એક્સપિરિયન્સ હશે, ભલે ક્લિયર ના થાય, દેવા જવામાં શું જાય છે આપણું. ભલે આપણું કોન્સ્ટેબલ, મારો પણ કોન્સ્ટેબલ ટાર્ગેટ ફૂલ હતો, પણ તોય આપણે હું પાર્ટ બીની યાર જોડે તૈયારી કરું છું. પણ મારું એવું કહેવાનું છે કે ખબર આપણને ખુદને પડી જાય છે કે આપણું લેવલ કેવું છે. એમાં પછી બીજા ન કહેવાનું કે ભાઈ હું PSI કરું ન કરું. એક્સપિરિયન્સ કરવા જવાનું છે, પણ આપણું લેવલ આપણે ખુદ જોઈ લેવાનું છે કે આપણે અત્યારે એકચ્યુઅલીમાં કઈ ફિલ્ડમાં ટૂંકમાં આપણે કાબિલિયત આપણી કમ્પ્લીટ છે એમ. આપણે મને ખબર છે આપણું લેવલ કોન્સ્ટેબલ લેવલ, મારું ખુદનું કહું કોન્સ્ટેબલ લેવલ જ છે આપણું જાજુ લેવલ નથી. પણ તોય આપણે કહે છે PSI દેવા જઈશું, આપણે જઈશું PSI દેવા. 1 કલાક ખોટો ટાઈમ એવો બીજે ક્યાંક ગમે એના બગડતા હતા, 1 કલાકનો ટાઈમ નહીં બગાડ્યો, એની બદલે મેં કંઈક પાર્ટ 2નું કંઈક કરશું, સમજો છો, ગમે કંઈક કરશું. એટલે મારું એવું કહેવાનું છે એક્સપિરિયન્સ કરવા તો આપણે PSI નહીં દેવા જવાનું છે. એટલે ફોર્મ તમે PSIમાં જ ભરજો. જે ભર્યું ને જ્યારે લોકોના કોલેજ અત્યારે કમ્પ્લીટ થઈ છે ને કાંઈક નવા ભરે છે લોકો, પણ લોકોને ગઈ વખતે બાકી રહી ગયા હતા એ લોકો દર ભરે છે. લોકો PSIમાં જ ભરજો, બંનેમાં ટૂંકમાં PSI એટલે બંનેમાં ભરજો એમ. અને બીજા નંબરમાં કે જો આમાં ખોટો કલર જાજો કરવી ને, કેમ કે ગઈ વખતે એક ફ્રેન્ડ હતો અમારે, બહુ જ ક્લાસીસ કર્યા હતા, તૈયારીમાં સારો હતો. અને છેલ્લે શું કહેવાય કે ગામડે આવ્યો હતો રોકાવા, અને બહારનો હતો ટૂંકમાં મારો ફ્રેન્ડ હતો, ગામડે રોકાવા આવ્યો હતો. અને લગભગ જ્ઞાનલાયમાં એને ક્લાસીસ કરેલા હતા. અને ગ્રાઉન્ડ તમે જો ને બધું સારી રીતે કરી શકતો હતો. 20-21 મિનિટ પૂરું થઈ જતું હતું ગ્રાઉન્ડ. અને બીજા નંબરમાં કે એમાં ગામડે આવ્યો ને, ગામડે 2-3 દિવસ રોકાણ અને તહેવાર જેવું કંઈક હતું. અને ભાઈ ઘરે આવ્યા ને ભાઈ 2-3 દિવસથી મેં જો ને દોડ્યા, મારે ભેગી ફોનમાં એવી વાતચીત થતી હતી. મને કે અરુણભાઈ સારી મસ્ત તૈયારી ચાલુ છે ને અમે તો જ્ઞાનલાયમાં જોડાયેલા છે, એના અમને તેમ તમે જોવો ને. ભાઈ જબરું ભાઈ, ખોટું નામ ન લેવાય, નકામાં પછી છે મને જ કેસા ભાઈ છે. એટલે મને કહેવાય એટલે આ ગયા વખતની વાત છે, આખોની વાત નથી ગઈ પડતી 22 વાળી. અને ભાઈ રહ્યા ને પગ આવી ગયો, ઓલા શું કે પગ ઓલા ખાડામાં ટૂંકમાં રોડ ઉપર ઓલા હોય આપણે રસ્તા એના ખાડામાં, અને પગમાં દુખાવો ચાલુ થઈ ગયો ઘૂંટણમાં. અને તમે જો ને દુખો બહુ આયુર્વેદિક દવા કરીને ઓલી કરીને ફોટા પડાવીને દવાઓ કરીને મટ્યો જ નહીં છેલ્લે. અને 2-3 રાઉન્ડ મારે તો પૂરું, પગનો દુખાવો ચાલુ થઈ જાય ફૂલ. તો પછી ભાઈને ક્લાસીસે પડ્યા રહ્યા અને ભાઈ કાંઈ ન થયું, સમજો. ગ્રાઉન્ડમાં દોડી જ ના આવી, ગ્રાઉન્ડમાં ગયા ખરા 2 રાઉન્ડ મારીને ગયા. પોતે 20-21માં પૂરું કરતો તો 2 રાઉન્ડ મારીને ગયો હતો. એટલે આવી બધી વસ્તુઓને આપણે ખાસ ધ્યાન રાખવાની છે. સમય ઓછો છે એટલે આપણે
એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે. પહેલાં તમે શું કહેવાય વરસાદનો માહોલ થોડોક પતે ને એટલે તરત મસ્ત ગ્રાઉન્ડ ચાલુ હું કે કરી દઉં ટૂંકમાં હાજે, કેમ કે હું પણ તમારી જોડે જ છું. મારા કાયમ વ્લોગ આવશે તમ તાર, હું પણ તમારી જોડે જ છું તમ તાર કાયમ. મારે પણ રનિંગ નથી થતું તોય આપણે કરવાનું છે ગમે એમ કરી. દુનિયા થાય આપણે ગમે એ થાય આપણે રનિંગ કરવાનું છે. એટલે હું તમને કહું છું કે જોડા રહેજો તો બહુ મજા આવશે. અને જે તમને કાંઈ વાતચીત કરીને વાતચીત ટૂંકમાં બુક્સ તમારે લેવી ન લેવી, તમારા ઓલરેડી બીજી બુક્સ હોય તો ખોટું તમારે બુક્સ નથી મંગાવવાની, તમારે ખાલી એપ્લિકેશન લેવાની છે. એપ્લિકેશન તમે એનો બીજી લીધેલી હોય તો બુક તમારે ફોલો કરવી. તમારે જે યોગ્ય તમને સારી રીતે લાગે ને એ કરજો. બાકી ખોટું જે મેં તમને સરનું ચેન્જિંગ કીધું ને સરનું ચેન્જિંગ ના કરતા. એમ જે તમે નવા આવ્યા છે એ લોકોને ખાસ સજેસ્ટ કરું છું, એ લોકો એમાં જ જજો, જીસીમાં જ જજો બધા. જે નવા જે આવ્યા જે બધા જોડાયા નવા તૈયારીમાં એ બધાને કહું બધા જીસીમાં જાઓ જાઓ બધા જીસીએમાં જોડાઈ જાઓ, એનો કોઈ વાંધો નથી સમજો. પણ જે જૂના માણે એને હું જીસીએ જોડવામાં જ કહું છું કે એમાં પણ જોડાવ. પણ ભલે તેમાં અને એવું નથી કહેતો કે તમે જોડાઈ જ જાઓ, તમે ડેમો જોવો તમે એ બધું જોવો પછી જોડાજો, તમને સારું લાગે ને તો. બાકી મારે કીધા વગર ન જોડાતા કોઈ બી વસ્તુ. અને ટૂંકમાં હું તો જેવું મને છે ને જે દેખાય છે ને એ કરું જોઉં છું. અને થોડુંક શું કહેવાય થોડું ઘણી પ્રોબ્લેમ તો બધી આવતી જ હોય સમજ્યા. એટલે એ બધી નો ડાઉટ કરવાની હોય. 5% હું ન જોવાનું હોય, આપણે 95% હું જોવાનું છે. એટલે બધું ઇગ્નોર કરવાનું હોય. અને બીજા નંબરમાં હું તમને થોડુંક મારું સ્ટડી ટેબલ બતાવું, સામે જ છે એકદમ. જો જાજુ જોવું હોય તો વ્લોગ જોવા પડશે, વ્લોગ જોઈ લેજો આપણે ભાઈ. તો ચાલો હવે કાંઈક ઇન્ફોર્મેશન એવી કાંઈક હશે તો પછી બીજી વાર પાછો વિડીયો બનાવશું અને મળવી પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. તમારું ધ્યાન રાખજો. અને જે કાંઈ તમને કહેવાનું હતું ને મને નથી ખબર તમને શું મેં કીધું છે, પણ જે કીધું હોય તેમ ગળા એટલું ઉતારી નાખજો. અને તમારે થાય એટલું ફોલો કરજો, ન થાય એટલું ન કરજો. અને મસ્ત મજા આવી હોય અને એકદમ સારી ઇન્ફોર્મેશન લાગી હોય તો મસ્ત પ્યારી કમેન્ટ મારી દેજો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ.